તમારું નામ શું છે? વિદ્યાબેન સુરેશભાઈ ઠુંબર, તમારી ઉંમર કેટલી છે? 68 વર્ષ, તમારું ગામ કયું છે? કેશોદ. તમે ડૉક્ટર મધુબેન પટેલ પાસે શેના માટે આવ્યા હતા? થાઇરોઇડ ને બીપી ને વજન બહુ વધી ગયું હતું ને એના હિસાબે તમને શું શું તકલીફ થતી હતી? ખંભા દુખતા હતા, વાહો, એસિડિટી, પછી ગેસ, કબજિયાત બધી. ચાલી શકતા હતા બરાબર? સલાતીની મને સુવાસ બહુ જ ચડતો હાલતી તો વજન ને હિસાબે. બરાબર છે. અત્યારે તમે 6-7 મહિનાથી ડૉક્ટર મધુબેન પટેલની સારવાર લો છો, તો હવે કેવું છે? સારું છે, ઘણી વજન ઉતરી ગયો. પેલા કેટલો વજન હતો? 87 કિલો. હવે અત્યારે કેટલો છે? અટાણે 65 કિલો. એટલે 22 કિલો વજન ઉતર્યું ને? હા. સરસ, વેરી ગુડ. અત્યારે તમારે ડાયાબિટીસ કે કંઈ છે? નહીં, ડાયાબિટીસ. અચ્છા, બીપી કેટલા વર્ષથી હતું? 10-12 વર્ષ થયા. અને થાઇરોઇડ? 15 વર્ષ થયા. તો 15 વર્ષ થયા તમે બધી દવાઓ ખાતા હતા? હા, મેડિકલની દવા બધી ખાતી હતી. છતાંય સારું નહોતું રહેતું? નહીં. બરાબર છે. અત્યારે તમારે મેડિકલની દવા છૂટી અને કેટલો ટાઈમ થયો? 6-7 મહિના થયા. એટલે જ્યારે તમે ડૉક્ટર મધુબેનની દવા ચાલુ કરી ત્યારે તમારી દવા છૂટી ગઈ બધી? તરત જ છૂટી ગઈ. હવે એલોપેથી મેડિકલની દવા નથી ખાતા, છતાંય અત્યારે કેવું રહે છે તમને? સારું છે, બહુ જ. હાલી ચાલી હકું, હું બધું કામ કરું ઘરનું, 2 ટાઈમ મંદિરે જાઉં. બરાબર છે. બરાબર છે. તો અત્યારે તો હવે બહુ સારામાં સારું છે ને? સારામાં સારું. બરાબર છે. બધી દવાઓ પણ છૂટી ગઈ? હા, બધી દવા. બરાબર છે. હવે તમે લોકોને શું સંદેશો આપશો? કે દવા લ્યો તો સારું થઈ જાય. મધુબેનની દવાથી મને તો સારું છે ઘણી. બરાબર છે. ઘણું સારું છે કે આખું કમ્પ્લીટ સારું જ થઈ ગયું? હા, કમ્પ્લીટ થઈ ગયું. બરાબર છે. હવે તમારે કોઈ દિવસ કોઈ એલોપેથિક મેડિકલની દવા ખાવાની જરૂર જ નથી. બરાબર છે. ખુશ ને? હા. ઓકે.